જનસંઘના સ્થાપક અને તેમાં 370 કલમનો વિરોધ કરતા જેમણે પોતાના પ્રાણ ગુમાવ્યા એવા ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના જન્મદિવસ નિમિત્તે બારડોલી નગર ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। 6 જુલાઈ એટલે જનસંઘના સ્થાપક તેમાં 370 કલમનો વિરોધ કરતા જેમણે પોતાના પ્રાણ ગુમાવ્યા એવા ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીનો જન્મદિવસ। ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી ઈચ્છતા હતા કે કાશ્મીર સમગ્ર રીતે ભારતનો હિસ્સો બને અને ત્યાં અન્ય રાજ્યોની જેમ સમાન કાયદો લાગુ હોય। ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીનો આજરોજ જન્મદિવસ હોય બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારના જનસંપર્ક કાર્યાલય ખાતે ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર તેમજ બારડોલી નગર ભાજપ યુવા મોરચાના હોદ્દેદારો કાર્યકર્તાઓએ પુષ્પાંજલિ અર્પણ કરી ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાનને સચ્ચા દિલથી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। પ્રશાંત પટેલ, AB48 ન્યૂઝ, બારડોલી।